सिया राम राम है मन मंदिर के दूर दिया करा राधा का तू ही शान। મિત્રો, આપણે હનુમાન દાદાના દર્શન તો કર્યા. હવે એની બાજુમાં જ સ્વામિનારાયણનું મંદિર છે, તો તેમના દર્શન કરવા જઈ રહી છું. અત્યારે હું સ્વામિનારાયણ મંદિરમાં છું અને તમે અવાજ સાંભળી રહ્યા છો કે અહીંયા યજ્ઞ ચાલી રહ્યો છે. તો હું આજે સાળંગપુરના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જઈ રહી છું અને તમે અહીંનો એકવાર વ્યૂ જોશો તો તમને એમ જ થશે કે અહીં જ રહી જવું છે. ब्रह्मणस्तथा भावो वैराग्यम अंगम भक्ति सहायकम ओम स्वामिनारायणाय अक्षर पुरुषोत्तमाय स्वाहा निंदा लज्जा भयापत्य सत्संगम न परित्यजे स्वामिनारायणं देवं तद्भक्तिं करिचित् गुरुं सेवा हरेश्च भक्तानां कर्तव्या शुद्धभावतः महद्भाग्यं ममास्तीति मत्वा स्वमोक्षहेतुना नेयो न व्यर्थतां कालः सत्सङ्गं भजनं विना आलस्यं च प्रमादानि. હેલો, વેલકમ. આપણે પાછા અત્યારે સાળંગપુરમાં છીએ અને સાળંગપુરમાં જે હમણાં નવી મૂર્તિ બની છે આપણે ત્યાં પહોંચી ગયા છીએ. તો હું તમને એ મૂર્તિની વિઝિટ કરાવીશ, તો હું તમને એ મૂર્તિ બતાવીશ. બધા અસ્મી
મિત્રો બીજી વાત કરું તો આપણે જ્યારે સાળંગપુર દર્શન કરવા આવીએ તો અહીંયા જે બહારગામથી આવતા લોકો હોય છે એના માટે રહેવા ખાવા પીવા બધી સુવિધાઓ અવેલેબલ છે અને સાથે ફ્રીમાં બી છે અને ચાર્જેબલ બી છે, તો તમને જે બી યોગ્ય લાગે એ તમે લઈ શકો છો. મામા પડો આ પડો. મિત્રો તમને હનુમાન દાદાની મૂર્તિ કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. એટલા ધાવ્યા ફોટા પાડવા ધાવ્યા આમ હાલ આમ ઉભો રે બસ. સો તમે જોયું જ હશે કે સાળંગપુર હનુમાન દાદાના તમને દર્શન કરાવ્યા અને અહીંયા પોતપોતાની ફેમિલી સાથે લોકો ફરવા આવ્યા છે અને એક ભગવાનના દર્શનની સાથે સાથે જો કહીએ તો ફરવાનું સ્થળ બી થઈ ચૂકેલું છે. મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે મળીએ છીએ બીજા વિડીયોમાં.